વિદ્યાર્થીઓ અને વાલીઓ, એનટીએ પોતાની ટાઈમલાઈન મુજબ 14 જૂનના રિઝલ્ટ ડિક્લેર કરી દીધું છે. ઘણા બધા કહેતા હતા કે પહેલાં થશે અને અમુક કહેતા હતા કે મોડેથી થશે, પણ એનટીએ પોતાની ટાઈમલાઈન જાળવી રાખી અને પોતાના સમય અનુસાર રજિસ્ટ્રેશનથી લઈને હમણાં સુધી બધું એને પોતાની શેડ્યુલ અને સમય અનુસાર કર્યું છે. તો એનટીએ રિઝલ્ટ ડિક્લેર કરી દીધું છે. તમારે વેબસાઇટ પર ગૂગલ પર લખવાનું રહેશે NEET.NTA.NIC.in NEET.NTA.NIC.in. અહીંયા સામે પેજ છે તમારી સામે. તમે આ વેબસાઇટ પર જશો, પછી અહીંયા એકદમ નીચેની તરફ જશો તો તમને 2 લિંક દેખાશે, જ્યાંથી તમે લોગિન કરીને અલ્ટરનેટ લિંક છે, એકમાં ના થાય તો બીજામાં ટ્રાય કરજો અને અલ્ટરનેટ લિંક પર પહેલે ટ્રાય કરજો, કેમ કે બધા પહેલી લિંક પર વધારે ટ્રાય કરતા હોય તો અલ્ટરનેટ લિંક પર ટ્રાય કરવાવાળા ઓછા હોય. તો અલ્ટરનેટ લિંક પર ટ્રાય કરશો તો તમારું સ્કોર કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને તમારા ઈમેલ પર પણ મોકલવામાં આવશે. હવે નંબર ઓફ કેન્ડિડેટ્સ આ વર્ષે જે હતા એ 22,76,069 હતા અને એમાંથી જે લોકો ક્વોલિફાય થયા છે એ 12,36,531 છે. આ વર્ષે આટલા સ્ટુડન્ટ્સ ક્વોલિફાય થયા છે, 12,36,531. હવે ટોપ ક્વોલિફાઈંગ સ્કોર જે છે તો આ વર્ષે ઓપન ઈડબ્લ્યુએસ માટે 144 રહેશે, ઓબીસી એસસી એસટી માટે 113 રહેશે કે મિનિમમ આટલો સ્કોર હોય તો એ લોકો ઇલિજિબલ થઈ જાય છે મેડિકલની દરેક ફિલ્ડમાં એડમિશન લેવા માટે. અને આ વર્ષે 720માંથી 720 કોઈના નથી આવ્યા. સૌથી પહેલો જે રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક 1 એનો સ્કોર છે 686 અને સૌથી છેલ્લે જે છે તો આપણે માની લઈએ ઓપન ઈડબ્લ્યુએસમાં 144 રહેશે અને ઓબીસી એસસી એસટીમાં 113 રહેશે. હવે આપણા ગુજરાતના સ્ટુડન્ટ કેટલા છે તો ગુજરાતના 50,040 સ્ટુડન્ટ ક્વોલિફાય થયા છે. ગુજરાતના 50,040 સ્ટુડન્ટ છે. દાદરા નગર હવેલીના 651 સ્ટુડન્ટ છે. દમણ અને દીવના 318 સ્ટુડન્ટ ક્વોલિફાય થયા છે. તો આ વખતે 50,000 સ્ટુડન્ટ ક્વોલિફાય થયા છે અને કટ ઓફ તો જો એકદમ ડાઉન ગયું છે અને આ વર્ષે બધાને જ એડમિશન મળી જશે, ચિંતા કરવાની જરૂર નથી. બસ તમારું ક્વોલિફાઈંગ કટ ઓફ હોવું જોઈએ. ને આપણા ગુજરાતમાં જે ટોપ 100ની જે લિસ્ટ છે એમાં 9 સ્ટુડન્ટ જે છે તે આપણા ગુજરાતથી ક્વોલિફાય થયા છે, એટલે ટોપ 100માંથી 9 સ્ટુડન્ટ આપણા ગુજરાતના છે. સૌથી પહેલા જે સ્ટુડન્ટ છે એટલે એર 6 જે છે એ ગુજરાતના સ્ટુડન્ટ છે, જેનિલ વિનોદભાઈ ભયાની. એ આપણે ગુજરાતનો સ્ટુડન્ટ છે જેનો એર ઓલ ઇન્ડિયા રેન્ક 6 આવ્યો છે. અને તે પછી ઝા ભાવિયા ચિરાગ, આ બંને જે છે એ મેલ છે, બોયઝ છે અને એનો ઓલ ઇન્ડિયા રેન્ક 8 છે. એ પ્રમાણે આપણા બીજા 7 સ્ટુડન્ટ છે જે ટોપ 100માં આવે છે. અને મેઇન વસ્તુ જે તમારી જોવાની છે એ સૌથી લાસ્ટ પેજ પર તમે આવી જાઓ. આમાં 20 સ્ટુડન્ટ, 10 સ્ટુડન્ટ એ બધાનું લિસ્ટ તમારી તૈયાર કરી છે, સિલેક્શન કર્યું છે. ટોપ આ કેટેગરીમાંથી ટોપ 10 આ છે, આ કેટેગરીમાંથી આ છે, મેલ 20 આ છે અને ફિમેલ 20 આ છે. એ રીતનું બધું છે. પણ આપણને જે હવે કામની વસ્તુ છે એ લાસ્ટ પેજ પર છે. 16 પેજ પર તમે આવી જાઓ તો લાસ્ટ પેજ પર તમને દેખાશે કે એનટીએ આ વર્ષે એક સરસ કર્યું છે, જો ઓલવેઝ નથી હોતું, કે કયા રેન્ક પર કેટલા સ્ટુડન્ટનો સ્કોર છે તે આપણને દેખાડે છે અને કેટલા સ્કોર પર કેટલા સ્ટુડન્ટ છે એ પણ દેખાડે છે. તો ધ નંબર ઓફ કેન્ડિડેટ્સ વિધિન ધ ગિવન માર્ક્સ રેન્જ આર એઝ ફોલોઝ. એમાં આપણે છેલ્લે નીચેની લાઇનથી જોઈએ કે 686 થી 651 સુધી 73 સ્ટુડન્ટ છે. ઓનલી 73, જે ગયા વર્ષે 80,000 ઉપર હતા, આ વર્ષે ફક્ત 73 સ્ટુડન્ટ છે, 73. અને એર 1 જે છે એનો સ્કોર છે 686 અને જે 651 પર જે છે એનો એર છે ઓલ ઇન્ડિયા રેન્ક 73. તે પછી જો 650 થી 601ની વચ્ચે 1259 સ્ટુડન્ટ છે, 1259. 600 to 551 પર
10,658 છે. 550 થી 501 તક 39,521 39,521 સ્ટુડન્ટ છે. અને 500 થી 451 પર 69,503 સ્ટુડન્ટ છે. 450 થી 401 ની વચ્ચે 88,239 સ્ટુડન્ટ છે. 400 થી 351 1,05,578 સ્ટુડન્ટ છે. અને 350 થી 301 1,26,935 સ્ટુડન્ટ છે. અને 300 થી 251 ની વચ્ચે 1,57,952 સ્ટુડન્ટ છે. 250 થી 201 ની વચ્ચે 1,98,346 સ્ટુડન્ટ છે. ને 200 થી 144 જે ક્વોલિફાઈંગ કટ ઓફ છે ઓપન EWS નું ત્યાં સુધીમાં 3,03,040 સ્ટુડન્ટ છે. આ આખા ભારતના છે. એમાં આપણે ગુજરાતના કેટલા છે એ 50,040માંથી આપણે એ જ્યારે ગુજરાતની મેરિટ લિસ્ટ બનશે ત્યારે ખબર પડશે કે 50,040માંથી કોનો રેન્ક કયો આવે છે. સ્કોર તો બધાને ખબર પડી જ ગયો છે, પણ આપણી ગુજરાતની મેરિટ લિસ્ટમાં કેટલા સ્ટુડન્ટ ક્યાં છે, આ જે રેન્ક જે છે 686 થી 144 સુધીની, એમાં આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ કેટલા કયા રેન્ક પર છે આપણી ગુજરાતની મેરિટ લિસ્ટ બનશે તે પછી જ ખબર પડશે. એના પછી નીચે પણ બીજું એક ટેબલ આપ્યું છે, ધ માર્ક્સ ઓબ્ટેન ઇન એ ફ્યુ સિલેક્ટેડ રેન્ક આર એઝ ફોલોઝ, કે 50,000 રેન્ક સુધી તમે જોશો તો એનો સ્કોર 502 છે. હા, ગયા વર્ષે તો 650 પર જ 80,000 જેવા થઈ ગયા હતા. 650 કે 600 પર 80,000 ઉપર થઈ ગયા હતા. અને આ વર્ષે 50,000 રેન્ક પર ફક્ત 502 સ્કોર છે. અને 1 લાખ રેન્ક પર ફક્ત 464 સ્કોર છે. 1.5 લાખ રેન્ક પર 433 સ્કોર છે. અને 2 લાખ રેન્ક પર 405 સ્કોર છે. ને 2.5 લાખ રેન્ક પર 380 સ્કોર છે. ને 3 લાખ રેન્ક પર 357 સ્કોર છે. 3,50,000 રેન્ક પર 336 સ્કોર છે. 4 લાખ રેન્ક પર 316 છે. 4,50,000 પર 298 છે. અને 5 લાખ ઓલ ઇન્ડિયા રેન્ક એર 5 લાખ પર 281 સ્કોર છે. એટલે આ વર્ષે કટ ઓફ ડાઉન થયું છે અને રેન્ક પણ ડાઉન જશે. જેવી રીતે આગળ મેં આપણી ગુજરાતની વાત કરી હતી કે ફક્ત જે આપણું ગવર્મેન્ટ કોલેજનો રેન્ક છે ને એ ગયા વર્ષે ડાઉન ગયો હતો, કટ ઓફ ડાઉન હતું. જો બધા કહે છે કે ગયા વર્ષે કટ ઓફ આપણું બહુ ઊંચું હતું, એ ખોટી વાત છે. ગયા વર્ષે આપણું કટ ઓફ ડાઉન ગયું હતું. કટ ઓફ રેન્ક સ્કોર વધારે હતો, સ્કોર ઊંચો ગયો હતો, એમાં કોઈ ડાઉટ નથી. પણ આપણું ગુજરાતનું જે કટ ઓફ હતું તે ગયા વર્ષે 982 સુધી રેન્ક ગયો હતો, કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ એમ્સ અને ભારતની બીજી બધી સારી કોલેજોમાં, બીજે મેડિકલથી સારી કોલેજોમાં બધા એડમિશન મેળવ્યું હતું. અને બાકીઓએ ઓલ ઇન્ડિયા MCC દ્વારા આપણા AIQ 15% હોય છે ગવર્મેન્ટના, એમાં એડમિશન મેળવ્યું હતું. પણ આ વર્ષે જે રીતે સ્ટુડન્ટ ઓછા છે આપણા ગુજરાતના સ્ટાર્ટિંગના રેન્ક પર, તો એનાથી એવું જણાય આવે છે કે આ વર્ષે કટ ઓફ જે રેન્ક જે ડાઉન ગયો છે ગવર્મેન્ટનો એ પાછો થોડો અપ જઈ શકે. એટલે પાછલા વર્ષોમાં જે રહેતો હતો 950ની આસપાસ, 950, 952, હા 960 એ રીતનો રહેશે. ગયા વર્ષે 982 સુધી નીચે ગયો હતો, તે આ વર્ષે એવી શક્યતા દેખાતી નથી. મિનિમમ જે છે 934 હતો આપણો ગુજરાત ગવર્મેન્ટનો રેન્ક, ભાવનગરનો 934 હતો મિનિમમ, અને એ ડાઉન થઈને 950, 952 એ રીતે થતો હતો. તો ગયા વર્ષે 982, એટલે ગયા વર્ષે આપણું કટ ઓફ રેન્ક ડાઉન ગયું હતું ગુજરાતનું, એટલે ઘણા બધા સ્ટુડન્ટને ગવર્મેન્ટમાં એડમિશન મળી ગયું હતું. તો આ 982ની જગ્યાએ આ રેન્ક પાછો પાછલા વર્ષોના પ્રમાણમાં જઈ શકે છે. એટલે 950ની આજુબાજુ જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળી શકે છે, એવી શક્યતા છે ભાવનગરમાં. પણ ફાઇનલ તો આપણને ગુજરાતની મેરિટ લિસ્ટ બનશે તે પછી જ ખબર પડશે. પછી આપણું GMERSનો રેન્ક છે, એ પણ ડાઉન ગયો હતો ગયા વર્ષે, આ વર્ષે પણ ડાઉન જશે ફીસ વધવાના કારણે પણ. અને આ જે બીજી બધી કોલેજોમાં ફીસ વધી છે, એટલે GMERSમાં ને ગવર્મેન્ટમાં થોડો ફરક પડે છે. GMERSનો બી થોડો અપ જશે ગયા વર્ષ કરતાં, કેમ કે જ્યારે ગવર્મેન્ટ અપ જશે તો ગયા વર્ષે ગવર્મેન્ટનું ડાઉન હતું ને, અને GMERSનું ડાઉન હતું. તો ગયા વર્ષે જે ગવર્મેન્ટનું ડાઉન હતું થોડું 982થી ઉપર બંધ થશે, અને
આ વર્ષે જે GMERSનું જે ગયા વર્ષે ગયું હતું એનાથી થોડું ઉપર જઈને બંધ થશે, કેમ કે જે ઇફેક્ટ ગવર્મેન્ટમાં આવશે તે ઇફેક્ટ અહીંયા આવશે GMERSમાં. અને GMERS પછીની જે MBBSની સેલ્ફ ફાઇનાન્સની કોલેજો છે એનું કટ ઓફ એકદમ ડાઉન જવાનું છે. આ વર્ષે ફીસ ઘણી વધી ગઈ છે, એના કારણે બધા સ્ટુડન્ટ નહીં લઈ શકે, એટલે સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ પણ ડાઉન જશે અને સેલ્ફ ફાઇનાન્સના મેનેજમેન્ટ કોટાનું પણ ડાઉન જશે અને GMERSના મેનેજમેન્ટ કોટાનું પણ કટ ઓફ ડાઉન જશે ફી વધારાના કારણે. અને આમાં ચિંતા કરવાની જરૂર નહીં. જો અમે તમારા બજેટ અનુસાર મળતું હોય તો લઈ લો, નહીં તો પછી તમારે આયુર્વેદ છે, હોમિયોપેથ છે, ડેન્ટલ છે, વેટેનરી છે, તમે કોઈ પણ ફિલ્ડમાં એડમિશન લઈ શકો છો. પણ એટલી વાત ચોક્કસ છે કે તમને એડમિશન મળી જ જવાનું છે. આ વર્ષે તમને બધાને એડમિશન મળવાનું જ છે. MBBS નહીં મળે તો આયુર્વેદમાં, હોમિયોપેથમાં, ડેન્ટલમાં, વેટરનરીમાં કોઈ પણ જગ્યાએ તમને એડમિશન મળી જ જશે. એની તમે ચિંતા નહીં કરતા. બસ એ છે કે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે તમારી મનપસંદ ફિલ્ડમાં નહીં મળે તો આપણે બીજી ફિલ્ડમાં આપણા બજેટ અનુસાર એડમિશન લઈ લેવાનું રહેશે. અને કોઈ પણ એજન્ટને પૈસા આપવાના નથી. બધું જ એડમિશન આપણે કાઉન્સેલિંગ દ્વારા કરવામાં આવે છે, ગુજરાત એડમિશન કમિટી થ્રુ કરવામાં આવે છે. એટલે તમને ગાઈડ કરી શકીએ કે કોઈ તમને સર્વિસ ચાર્જ લઈને તમારું રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ કે બધું કરી શકે, એ બધું થઈ શકે. પણ તમને કોઈ એવું ના કહી શકે કે મને આટલા રૂપિયા આપો તને એડમિશન અપાવી દઉં છું. એવું પોસિબલ થતું નથી. દર વખતે કોઈ ને કોઈ છેતરાય છે અને અમુક લોકોની ટોળકી એવી હોય છે કે નવા પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને આવી રીતે છેતરે છે. તમારે કોઈને પણ એક રૂપિયો પણ એડમિશન અપાવવા માટે આપવાનો નથી કે તમને કોલેજ પર લઈ જઈને એડમિશન અપાવી દો. કોઈ પણ કોલેજથી એડમિશન થતું નથી. બધું જ એડમિશન કમિટીની વેબસાઇટ થ્રુ થાય છે, બધાના નામ ડિક્લેર થાય છે, મેરિટ લિસ્ટ અનુસાર થાય છે. એટલે આપણે હવે મેરિટ લિસ્ટની વાર જોવાની, એટલે રજિસ્ટ્રેશનની, કે ગુજરાતનું રજિસ્ટ્રેશન જ્યારે ચાલુ થાય ત્યારે આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એમાં ચૂકવાનું નથી. જે રજિસ્ટ્રેશન ચૂકી જશે એને પછી એડમિશન નહીં મળે. હા, પછી સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડમાં જો ઓપ્શન આવે ત્યારે રજિસ્ટ્રેશન કરી શકે, પણ ત્યાં સુધી ઘણા બધા એના ચાન્સ જતા રહેશે કે બીજા લોકોએ એડમિશન લઈ લીધું હશે. એનો સારો રેન્ક હોવા છતાં પણ એને એ જગ્યા નહીં મળે કારણ કે રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય. એટલે આપણે પહેલા રાઉન્ડ પહેલાં જ ફર્સ્ટ ટાઈમ જ્યારે રજિસ્ટ્રેશન વિન્ડો ઓપન થાય ત્યારે જ રજિસ્ટ્રેશન કરાવી લેવાનું, વેરિફિકેશન ડોક્યુમેન્ટનું કરાવી લેવાનું, હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લઈને. એની માહિતી તમને ફરી આપીશ. અને પછી આપણે મેરિટ લિસ્ટમાં આપણું નામ જોવાનું. એક વખત ગુજરાતની મેરિટ લિસ્ટ તૈયાર થઈ જશે પછી હું તમને પ્રેડિક્ટ કરી શકીશ કે તમને કયા સ્કોરે, કયા રેન્ક પર ક્યાં મળી શકશે. પણ હાલમાં આપણે મેરિટ લિસ્ટ જ્યાં સુધી આપણી સામે ના હોય ત્યાં સુધી આપણને ખબર ના પડે કે 50,040માંથી કેટલા સ્ટુડન્ટનો કેટલો સ્કોર છે તે આપણને આઈડિયા આવી નહીં શકે. એટલે તમારે બધાએ જ એડમિશન કમિટી થ્રુ એડમિશન લેવાનું છે. ને કોઈ પણ આપણને એ બ્રાન્ચ પર ના મળે તો બીજી બ્રાન્ચ, એમાં નહીં મળે ત્રીજીમાં. આપણે દરેક જગ્યાએ ટ્રાય કરવાની. ચોઇસ ફિલિંગમાં તમે દરેક બ્રાન્ચ મૂકી શકો છો. MBBS, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ બધું એક સાથે પણ તમે મૂકી શકો છો. એટલે તમે તમારી ચોઇસ હોય, તમે નક્કી કરી લો કે પહેલે આ, પછી બીજા નંબર પર આ, ત્રીજા નંબર પર આ, ચોથા નંબર પર આ. હમણાં તમારી પાસે સમય છે. તમને જે કોલેજમાં એડમિશન લેવાનો વિચાર હોય તે કોલેજની જાતે જઈને, સ્ટુડન્ટને જાતે લઈ જઈને ત્યાં તમે પૂછી શકો છો, માહિતી મેળવી શકો છો. કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્ટેલ, મેસ, ત્યાંની ફેસિલિટી અને એકેડેમિક કેવું છે એ બધું તમે જાણી શકો છો. અને તે મુજબ તમે પછી ચોઇસ ફિલિંગમાં એ વસ્તુ મૂકી શકશો. હમણાં તમારી પાસે સમય છે તો તમને જેમ જેમ સમય મળે તેમ તમે કોલેજોની વિઝિટ કરી શકો છો. બધી જ કોલેજો ચાલુ હોય છે. હા, કોઈ કોલેજ બંધ હોતી નથી. બધા બીજા યરના સ્ટુડન્ટ્સ ઓલરેડી ભણતા હોય છે. માટે તમે તમારો સમય કાઢીને તમે જે કોલેજમાં તમારે એડમિશન લેવાનો વિચાર હોય ત્યાં જોવાનું. ઘણી વખત એવું થાય છે કે એડમિશન મળી જાય છે ને પછી સ્ટુડન્ટ કહે છે, જ્યારે એ લોકો જાય છે જોવા માટે તો પછી કહે છે આમાં નથી લેવું, અમને તો ખબર નહીં હતી કે આ કોલેજ આવી હશે, આમાં હોસ્ટેલ બરાબર નથી, આમાં આ ફેસિલિટી બરાબર નથી, આવવા જવાની તકલીફ પડે છે, દૂર પડે છે. એવા ઘણા બધા વાંધા હોય ને પછી એડમિશન કેન્સલ કરાવે છે, જેથી એમનો એક ચાન્સ જતો રહે છે. એડમિશન કેન્સલ કરવાથી શું થાય છે કે તમે સારી ચોઇસ કરી હોતે, તમે સારી કોલેજની ચોઇસમાં મૂકી હોત તો તમારું આ રાઉન્ડ કેન્સલ કરવાથી તમારો આ સીટનો ચાન્સ જે છે
એ વેડફાતે નહીં. તમે સારી કોલેજ મૂકી હોય, તમારે લેવું હતું એ કોલેજ, તો પછી તમે જોઈને આવ્યા હોય તો તમે એડમિશન કન્ફર્મ કરી શકો, એટલે કેન્સલ કરવું ના પડે. કેમ કે કેન્સલ તો થઈ જાય છે દરેક રાઉન્ડમાં, પણ કેન્સલ થવાથી તમારો એટલા ચાન્સ ઓછા થઈ જાય છે. પહેલેથી જ તમે કોલેજોની વિઝિટ કરી લીધી હોય કે જ્યાં તમને તમારા સ્કોર કે રેન્ક પર મળવાની શક્યતા હોય અને તમારે લેવું હોય, એ તમે જોઈને આવ્યા હોય તો તમે ચોઇસ ફિલિંગમાં ઇઝીલી મૂકી શકો. બાકી અંધાધૂન તમે ચોઇસ ફિલિંગમાં મૂકો અને પછી તમને કોઈ જગ્યાએ મળી જાય, પછી તમે કહો કે આ નથી લેવું, તો એ તમારો એટલો ચાન્સ તમારો જતો રહે છે. એ રાઉન્ડ તમારું ફેલ ગણાય છે, એ રાઉન્ડ તમારું બેકાર ગણાય છે. પછી નેક્સ્ટ રાઉન્ડમાં તમારે ફરી ટ્રાય કરવાની. અને આમાં શું થાય છે કે બધી સારી કોલેજો બધી ભરાઈ જતી હોય છે, ફૂલ થઈ જતી હોય છે. પછી તમારે લેવું હોય તો કોઈ વખત તમને ના પણ મળે એ કોલેજમાં, કેમ કે તમે પહેલી વખત ચોઇસ ફિલિંગમાં મિસ્ટેક કરી હતી. એના કારણે એ કોલેજમાં તો બધા સ્ટુડન્ટ આવી ગયા ને હવે છોડવા કોઈ માંગતું જ ના હોય. એમાં સીટ ખાલી હોય તો તમને મળે ને, સીટ ખાલી ના હોય તો ના મળે. એટલે હમણાં તમારી પાસે સમય છે, તો તમને જ્યાં જ્યાં લેવાનો વિચાર હોય તેની વિઝિટ કરી લો તો વધારે સારું રહેશે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઇક કરો અને બીજા સ્ટુડન્ટ સુધી, પેરેન્ટ્સ સુધી શેર કરો. થેન્ક યુ સો મચ.